જીવનમાં સર્જનાત્મક પ્રવૃત્તિનું ઘણું બધું મહત્ત્વ રહેલું છે અને બાળકો પણ નવું નવું સર્જન કરે એ આપણો મુખ્ય હેતુ છે. આજે આપણે શાળાના અંતિમ સમયમાં બાળ દિવસ સાથે ઉપસ્થિત થયા છીએ અને આ છે ધોરણ 7નો વર્ગ. વિદ્યાર્થીઓએ ગઈકાલે સરકારશ્રી દ્વારા એમને જે કલા શિક્ષણ કીટ મળી અને એનો સદુપયોગ કર્યો છે. સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે. સોનલબેન, પાયલબેન, પછી પૂનમબેન અને આ છે પૂનમબેન કિરીટજી ઠાકોર ધોરણ 7. સરસ મજાનું ચિત્ર દોર્યું છે. નેહાબેન છે, મમતાબેન પણ સરસ મજાનું ચિત્ર દોર્યું છે. નેહાબેન છે, મિત્તલબેન છે, કોમલબેન છે, પછી કાજલબેન છે અને માતંગીબેન છે. સરસ. અહીંયા પણ છે રાહુલ, નીતિન, રોહિત, હરેશ, યશ, કાંતિજી, સંજય, સાહિલ, પ્રિન્સ અને આ બધા વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. આપણે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછીએ. પ્રશ્ન પૂછું ને? જવાબ આપશો? ચલો મમતાબેન, તમે જણાવો, તમારી પાસે શાનું ચિત્ર છે? આ ચિત્રની અંદર એક ઘર પણ છે. સરસ, સાચો જવાબ છે. ચલો પૂનમબેન, તમે જણાવો. ચિત્રમાં બે પહાડ છે. આ બાજુથી મિત્તલબેન, તમે બોલો. ચિત્રની અંદર બે વૃક્ષ છે, લીમડાના વૃક્ષ છે. સરસ. ચલો આ બાજુથી સંજય બોલો. આ ચિત્રમાં એક સૂર્ય છે. ચિત્રમાં એક સૂર્ય પણ છે. હરેશ, તમે જણાવો. આ ચિત્રમાં એક ઘર છે. આ ચિત્રમાં એક ઘર છે. ચલો તમે બતાવો. આ ચિત્રમાં એક પક્ષી છે. ચિત્રમાં એક પક્ષી પણ છે. ચલો સોનલબેન. આ ચિત્રમાં ઘર છે. ચિત્રમાં ઘર છે. ચલો નવું કોઈ? માતંગીબેન, તમે બોલો. ચલો બોલો. હા, આજે બાળકો સાથે એક નવી પ્રવૃત્તિ લઈને ઉપસ્થિત થયા છીએ. બાળકોના હાથમાં એક સરસ મજાનું ચિત્ર છે. ગઈકાલે બાળકોને કલા શિક્ષણ કીટ આપવામાં આવી અને બાળકોએ કલા શિક્ષણ કીટનો આજે સદુપયોગ કર્યો છે. હવે પરીક્ષામાં પણ એક પ્રશ્ન પૂછાય છે, ચિત્ર વર્ણન પૂછાય છે ને? ચિત્ર પરથી વર્ણન કરો. હવે તમારી પાસે એક સરસ મજાનું ચિત્ર છે. તમારે ચિત્ર વિશે એક એક વાક્ય દરેક જણે બોલવાનું છે. શરૂઆત કોણ કરે છે? ચલો શરૂઆત કોણ કરશે? તમારી પાસે જે ચિત્ર છે એ ચિત્ર વિશે તમારે એક વાક્ય બોલવાનું છે. એને આપણે ચિત્ર વર્ણન કહીએ છીએ. ચલો રોહિત. આ ચિત્રમાં એક ઘર છે. ચલો આ ચિત્રની અંદર એક ઘર છે. ચિરાગ. આ ચિત્રમાં એક નદી વહી રહી છે. એ ચિત્રમાં એક નદી પણ વહી રહી છે. સરસ. ચલો આ બાજુથી સોનલબેન. ચિત્રમાં કાળો રંગ પૂરેલો છે. ચિત્રમાં કાળો રંગ પૂરેલો છે. ચલો મિત્તલ. ચિત્રમાં લેબડો છે. ચિત્રમાં લીમડો છે, મતલબ વૃક્ષ છે. ચલો સુહાનીબેન. ચિત્રમાં ડુંગર છે. ચિત્રમાં એક ડુંગર છે. ડુંગરને પર્વત પણ કહી શકાય, બરાબર ને? ચલો અંજલિબેન. ચિત્રમાં એક ડુંગર. ચિત્રમાં એક ડુંગર છે. બંસરીબેન, તમે? ચિત્રમાં બે વાદળા છે. ચિત્રમાં બે વાદળ છે. બરાબર. હવે બીજું કોઈ બોલશે? ચિરાગ, તમે જણાવો. ચિત્રમાં બે પર્વત છે. ચિત્રમાં બે પર્વત છે. સરસ. વિદ્યાર્થીઓએ સારો પ્રયત્ન કર્યો અને આગળ પણ આ રીતનો પ્રયત્ન કરતા રહે એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત.